આજે આ વિડીયોમાં આપણે વચનામૃત વડતાલ 18 અવશ્યપણે જાણવા જેવી 5 વાતોનું એના પર ચર્ચા કરવાના છે. તો મહારાજે જે 5 વાતો છે કે જેને સત્સંગીઓએ અવશ્યપણે જાણવાની છે એના વિશે આ વચનામૃતમાં ચર્ચા કરી છે. તો આપણે એ વચનામૃત આજે સમજીશું. તો સૌથી પહેલાં આપણે વચનામૃતને સમજીએ પહેલાં મહારાજની મૂર્તિનું સ્મરણ કરીએ, કેમ કે એમની જ વાણી છે. તો એમને યાદ કરીએ તો આપણને એ વાણી સમજવામાં મદદરૂપ થાય. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમુ નમુ વારંવાર હું શીશ. જય સ્વામિનારાયણ. હવે આપણને સૌને ખબર છે કે વચનામૃતમાં આ વાત ક્યારે થયેલી છે અને મહારાજની મૂર્તિનું વર્ણન આવશે. તો આપણે વચનામૃતની શરૂઆત કરીએ. સંવત 1882ના મહાસુદી પડવાને દિવસે શ્રીજી મહારાજ શ્રી વડતાલ મધ્યે સંધ્યા આરતી થયા કેડે શ્રી લક્ષ્મીનારાયણના મંડપમાં ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્રનું ધારણ કર્યું હતું અને પોતાની ચારે કોરે મંડપની ઉપર તથા હેઠે પરમહંસ તથા સર્વે તથા દેશ દેશના હરિભક્ત સર્વે બેઠા હતા. એટલે ક્યાં ગાડી આ વાત થાય છે? જે લક્ષ્મીનારાયણ વડતાલ મંદિર છે ત્યાં મંડપમાં આ મહારાજ ગાદી તકિયા નંખાવીને વિરાજમાન હતા અને કેવા વસ્ત્ર પહેર્યા હતા? શ્વેત વસ્ત્ર પહેર્યા હતા અને ચારેય બાજુ પરમહંસ અને દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, આ તમે સર્વે મોટા મોટા પરમહંસ છો તો તમને પ્રશ્ન પૂછીએ છીએ જે, એટલે હવે મહારાજ પ્રશ્ન પૂછે છે સામેથી કે સત્સંગી હોય તેને અવશ્યપણે સી વાર્તા જાણવી જોઈએ. એટલે મહારાજ પૂછે છે કે આપણા સંપ્રદાયમાં જે બધા સત્સંગી છે તો એને અવશ્યપણે, મહારાજ શબ્દ શું વાપરે છે? અવશ્યપણે. એટલે વાતો તો બહુ બધી કરેલી છે, પણ અવશ્યપણે કઈ વાતો જાણવાની છે. હવે પછી એનું કારણ એ કહે છે કેમ આ જાણવી જોઈએ. કેમ છે? તેને કોઈક પૂછે અથવા પોતાના મનમાં કોઈક તર્ક થઈ આવે ત્યારે જો તે વાર્તા જાણી ન હોય તો તેનું સમાધાન કેમ થાય? મહારાજ પ્રશ્ન જાતે જ પૂછે છે અને એ પ્રશ્ન કેમ થાય ને સત્સંગીને, એના માટે પણ એ કહે છે કે ભાઈ આ વાર્તા કેમ જાણવી જોઈએ. કેમ કોઈ જો બહારની વ્યક્તિ કોઈ પૂછે અને પોતે પણ જો બુદ્ધિથી વિચારે અથવા તર્કથી વિચારે, મહારાજે અહીંયા વચનામૃતમાં બધી તર્કસંગત જ વાતો કરેલી છે શાસ્ત્રના આધારે. એટલે મહારાજ કહે કે કોઈકને મનમાં તર્ક થાય તો પણ જો આ વાર્તા જાણી ના હોય ને તો એનું પછી સમાધાન કેવી રીતે થાય? એટલે એમ પ્રશ્ન પૂછીને પછી પોતે જ બોલ્યા. એટલે આ પ્રશ્ન કર્યો કે ભાઈ સત્સંગીઓને કઈ કઈ વાતો અવશ્ય જાણવાની છે. એના પછી એ પ્રશ્નનો ઉત્તર હવે પોતે જ કરે છે, શ્રીજી મહારાજ સ્વયં કરે છે. તો શ્રીજી મહારાજ શું કહે છે? લ્યો એનો ઉત્તર અમે જ કરીએ છીએ. હવે પહેલી વાત કહે છે, એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ. એટલે પહેલું શું કહે છે કે આપણો ઉદ્ધવ સંપ્રદાય છે તેની રીત જાણવી જોઈએ. હવે અહીંયા મહારાજ એક જ સેન્ટેન્સમાં કીધું તો સામે જે હરિભક્તો છે સત્સંગી, તો એ લોકોને તો ત્યાં એ વખતમાં ખબર જ છે કે ભાઈ આ ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ છે. હવે જ્યારે આપણે આ વચનામૃત વાંચીએ છીએ તો પહેલું તો મહારાજે શું કીધું કે ઉદ્ધવ સંપ્રદાય અત્યારે બધા સંપ્રદાય કેવી રીતે વિખ્યાત છે કે સ્વામિનારાયણ સંપ્રદાય તરીકે, પણ આપણા સંપ્રદાયનું મૂળ નામ શું છે? ઉદ્ધવ સંપ્રદાય. તો ઉદ્ધવ સંપ્રદાય કેમ અને એની રીત, એટલે એની શરૂઆત કેવી રીતે થઈ હતી એ તમને ખબર છે? તો પહેલાં તો એ જાણવું જોઈએ. હવે અહીંયા જેની નથી ખબર તો એના માટે આપણે થોડું જોઈ લઈએ કે આ ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ છે. તો ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત કોણે કરી હતી? તો આપણા સંપ્રદાયના મૂળભૂત શાસ્ત્રોમાં અને સત્સંગી જીવનમાં બીજા બધા ગ્રંથોમાં પણ આની ચર્ચા કરેલી છે કે કૃષ્ણ અવતારમાં, એટલે આજથી 5000 વર્ષ પહેલાં દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાને એમના એકાંતિક ભક્ત ઉદ્ધવજીને જ્ઞાન આપે છે. ક્યારે જ્ઞાન આપે છે? કે જ્યારે કૃષ્ણ ભગવાન મહાભારતના યુદ્ધ પછી દ્વારિકામાં પોતાનું કાર્ય પૂરું કરીને અંતર્ધ્યાન થવાના હોય છે એ પહેલાં આપણે જો તમે શ્રીમદ ભાગવત વાંચ્યું હોય તો એમાં મૈત્રેય ઋષિને વિદુરજીનો સંવાદ આવે છે. એમાં ઉદ્ધવજીની પણ વાત આવે છે કે આ જે શ્રી કૃષ્ણ ભગવાન છે પોતે અંતર્ધ્યાન થતાં પહેલાં ઉદ્ધવજીને પોતાનું જ્ઞાન આપે છે. અને પરીક્ષિત રાજા એમને પ્રશ્ન પણ પૂછે છે કે શ્રી કૃષ્ણ ભગવાને આજે દ્વારિકા નગરી પણ ડૂબાડી દીધી અને બધા યાદવનો પણ એમની ઈચ્છાથી નાશ થઈ ગયો, તો ખાલી ઉદ્ધવજી કેમ બચવા પામ્યા? તો એમાં સુખદેવજી એમને કહે છે કે ઉદ્ધવજી એમને એકાંતિક ભક્ત છે
અને એ એમની ઈચ્છાથી જ શ્રી કૃષ્ણ ભગવાનના અંતર્ધ્યાન પછી પણ એ પોતે રહેવાના છે એવું શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ આવે છે. તમે મારો સ્વામિનારાયણ ભગવાનનો આવિર્ભાવ અને તેનું પ્રયોજન એ વિડીયો જો તમે જોશો તો એમાં મેં શ્રીમદ ભાગવતના પ્રમાણો બતાવ્યા છે કે આ સંવાદ આવે છે. અને ઉદ્ધવજીને શ્રી કૃષ્ણ ભગવાન ક્યાં જવાની આજ્ઞા કરે છે તો બદ્રિકાશ્રમમાં. કેમ બદ્રિકાશ્રમમાં? કેમ કે ત્યાં નારાયણ ઋષિ નરનારાયણ તરીકે નારાયણ ઋષિ ત્યાં બિરાજમાન છે. અને શ્રી કૃષ્ણ ભગવાન એમને જ્ઞાન આપીને ક્યાં મોકલે છે કે તમે નરનારાયણ ઋષિના આશ્રમમાં બદ્રિકાશ્રમમાં જાઓ. અને એમાં શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે હું જ એક રૂપે ત્યાં રહેલો છું, એટલે એ મારો જ આશ્રમ છે. આવું શ્રીમદ ભાગવતમાં આ મેં પ્રમાણો એ વિડીયોમાં બતાવેલા છે. એટલે જેને જોવું હોય એ વિડીયો જોઈ શકે છે. પછી આપણા સત્સંગી જીવન પ્રમાણે અથવા આપણા બીજા મૂળભૂત શાસ્ત્રોના આધારે આપણા સંપ્રદાયની શરૂઆત કેવી રીતે બતાવી છે કે એક સમયે બદ્રિકાશ્રમમાં સભા ભરાઈને બેઠી હતી. એટલે એમાં નરનારાયણ ઋષિ હતા અને બધા બીજા જે મરીચ્યાદિક જે ઋષિ છે એમના દર્શન કરવામાં આવે છે. કોણ? તો નારાયણ ઋષિના. અને એમાં ઉદ્ધવજી તો ત્યાં હોય છે જ, શ્રી કૃષ્ણ ભગવાનની આજ્ઞાથી ત્યાં ગયેલા હોય છે. અને દુર્વાસા મુનિનો શાપ થાય છે. કોને શાપ થાય છે? એટલે અમુક લોકો એવું કહે કે નારાયણ ઋષિને શાપ થયો. એવું નહીં, એ તો સ્વયં ભગવાન છે, એમને કેમનો શ્રાપ થાય? એ જે ત્યાં બેઠેલા બીજા બધા મરીચ્યાદિક ઋષિ છે અને ઉદ્ધવજી ને નરનારાયણ ઋષિના પિતા ધર્મ પ્રજાપતિ ને મૂર્તિ દેવી પણ ત્યાં આવ્યા હોય છે. એટલે બધાને શ્રાપ થકી કળિયુગમાં જન્મ ધારણ કરવાનો થાય છે. પણ દુર્વાસા ઋષિ પછી શ્રાપ આપ્યા પછી અનુગ્રહ પણ કરે છે કે એ ભગવાનની ઈચ્છાથી જ શ્રાપ થયો છે ને એમની કૃપાથી એ પોતે આ જે નારાયણ ઋષિ છે એ સ્વયં જન્મ લેશે, જન્મ ધારણ કરશે અને તમારી અસુરો થકી રક્ષા કરશે અને એકાંતિક ધર્મનું સ્થાપન કરશે. એટલે આ ભગવાનની જ આખી લીલા હોય છે કે એક પ્રયોજન બનાવે છે. અને પછી શું આપણા સંપ્રદાયમાં ઇતિહાસ છે કે જે ઉદ્ધવજી છે એ રામાનંદ સ્વામી તરીકે જન્મ લે છે. અને જે શ્રી કૃષ્ણ ભગવાન છે એ સહજાનંદ સ્વામી તરીકે ફરીથી અવતાર ધારણ કરે છે. એટલે આપણે આરતીમાં કહીએ છીએ ને કે નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી. એટલે કે નારાયણ ઋષિ છે એ ફરીથી દ્વિજકુળમાં સહજાનંદ સ્વામી તરીકે પ્રગટ થાય છે. અને જે ઉદ્ધવજી છે એ રામાનંદ સ્વામી તરીકે પ્રગટ થાય છે. અને પછી આગળ ડિટેલમાં હિસ્ટ્રી આપેલી છે કે ઉદ્ધવજી કેવી રીતે દીક્ષા પામે છે. પછી ઉદ્ધવજીને વૃંદાવનમાં શ્રી કૃષ્ણ ભગવાનનું દર્શન થાય છે. શ્રી કૃષ્ણ ભગવાન એમને મંત્ર આપે છે અને એમને નવો સંપ્રદાય સ્થાપવાની આજ્ઞા કરે છે. એટલે પોતે નવો સંપ્રદાય સ્થાપે છે અને એનું નામ એટલે શું પડે છે? ઉદ્ધવ સંપ્રદાય. એટલે હું બધી વિડીયોમાં આ શ્લોક તમને બતાવું છું કે ભગવાન કૃષ્ણ દ્વારા પ્રભુત થયેલા. એટલે દ્વાપર યુગમાં કૃષ્ણ અવતારથી કોને જ્ઞાન મળે છે? ઉદ્ધવજીને. અને ઉદ્ધવજી ફરીથી રામાનંદ સ્વામીના રૂપમાં પ્રગટ થાય છે. અને શ્રી કૃષ્ણ એટલે સ્વયં જે દ્વાપર યુગમાં શ્રી કૃષ્ણ ભગવાન હોય છે દેવકીનંદન, એ કોના રૂપમાં ફરીથી પ્રગટ થાય છે? સહજાનંદ સ્વામીના રૂપમાં પ્રગટ થાય છે. અને અહીંયા ત્યારે ઉદ્ધવજીના ગુરુ શ્રી કૃષ્ણ હોય છે. અહીંયા હવે ઉદ્ધવજી ગુરુ થાય છે અને શ્રી કૃષ્ણ શિષ્ય થાય છે. એટલે જે જ્ઞાન શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને આપ્યું હોય છે એ ઉદ્ધવજી એ જ્ઞાન પ્રમાણે સંપ્રદાયની સ્થાપના કરે છે અને એ સહજાનંદ સ્વામીને આચાર્ય પદે એ પોતે સ્થાપે છે. આ આપણા સંપ્રદાયનો ઇતિહાસ થયો. એટલે આપણો સંપ્રદાય ઉદ્ધવ સંપ્રદાય કહે છે. એટલે મહારાજે કીધું કે ઉદ્ધવ સંપ્રદાયની રીતિ જાણવી જોઈએ. કે તમને કોઈ પૂછે કે તમારા સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી, તો આ એનો ઇતિહાસ છે. આપણો ઇતિહાસ શ્રીમદ ભાગવતથી ચાલુ થાય છે. એટલે મહારાજે પહેલી વાત શું સમજાવી કે ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવાની. એટલે લોજિકલ છે કે તમે કોઈ બી સંપ્રદાયમાં જોડાઓ છો તો પહેલાં એ સંપ્રદાયનો ઇતિહાસ તો તમારે જાણવો પડે ને. એટલે મહારાજ પહેલી જ વાત શું કહે છે કે ઉદ્ધવ સંપ્રદાયની રીતિ. એટલે તમને ખબર હોવું જોઈએ કે આ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ હતી અને કોણે કરી હતી. તો મેં તમને જેમ સમજાવ્યું કે દ્વાપર યુગમાં જે ઉદ્ધવજી હતા એ જ ફરી રામાનંદ સ્વામી રૂપે પ્રગટ થાય છે. અને જે શ્રી કૃષ્ણ હતા દ્વાપર યુગમાં એ જ ફરીથી સહજાનંદ સ્વામીના રૂપે પ્રગટ થાય છે. આ સંપ્રદાયનો આપણો મૂળભૂત ઇતિહાસ છે. આ ઇતિહાસને કોઈ દિવસ ના બદલાય. કે ઇન્ડિયાની જે હિસ્ટ્રી હોય, ભારતનો ઇતિહાસ હોય, એ કોઈ ના બદલી શકે. એ ઇતિહાસ છે જ. બરાબર છે. એટલે પહેલો તો આપણે ઇતિહાસ જાણવાનો કે આપણા સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ છે. અને મૂળભૂત શાસ્ત્રોમાં આ રીતે જ એનું વર્ણન કરેલું છે. એટલે આ પહેલી વાત જે થઈ. અને આ વાતો કેવી છે? અવશ્યપણે જાણવાની છે. એટલે મહારાજે કેમ કીધું કે અવશ્યપણે જાણવાની? એનો તર્ક પણ આપ્યો મહારાજે કે તમારા મનમાં કોઈ દિવસ શંકા, કોઈ વાતો વાંચીને શંકા ઉત્પન્ન થાય અથવા કોઈ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે આ સંપ્રદાયની શરૂઆત કેવી રીતે થઈ છે. પહેલાં તો આ મહારાજે પહેલી રીત જાણવાની કીધી. હવે આગળ જોઈએ આપણે. એટલે પહેલાં તો ઉદ્ધવ સંપ્રદાયની રીત જાણવી જોઈએ. પછી ગુરુ પરંપરા જાણવી જોઈએ. એટલે હવે સંપ્રદાય છે તો સંપ્રદાય આપણે કહીએ છીએ કે ગુરુ પરંપરાને જ સંપ્રદાય કહે છે. સંપ્રદાય કેમ કહેવાય? કે સંપ્રદાયો ગુરુક્રમ. જ્યાં ગુરુ પરંપરા ચાલતી હોય એને સંપ્રદાય કહેવાય. અને સંપ્રદાયને સંસ્થામાં પણ ફરક છે. આજે ઘણા સામાન્ય લોકોને નથી ખબર કે આપણા તમે પુરાણો કે બીજા શાસ્ત્રો વાંચો તો સંપ્રદાયની શરૂઆત સ્વયં ભગવાન અવતાર ધારણ કરીને કરે છે. જ્યારે પછી કોઈ સંસ્થા કે કોઈ ઓર્ગેનાઇઝેશન ચાલતી હોય તો એની સ્થાપના કોઈ પણ કરી શકે છે. એટલે સંપ્રદાય કોને કહેવાય? કે જેની ભગવાને સ્વયં
સ્થાપના કરેલી હોય એને સંપ્રદાય કહેવાય છે. તો અને દરેક સંપ્રદાય, તમે રામાનુજાચાર્ય સંપ્રદાય લઈ લો કે જે શંકરાચાર્ય એ લોકોનો સંપ્રદાય લઈ લો, તો એ બધાની ગુરુ પરંપરામાં તમે છેક ઊંડા જશો, એટલે ગુરુ પરંપરામાં આપણે તમે છેક એનું મૂળ શોધશો તો એ ગુરુ પરંપરાની શરૂઆત એમાં એવી રીતે જ કે ભગવાનથી જ ચાલુ થયેલી છે. તો એને સંપ્રદાય કહેવાય. એટલે હવે મહારાજ જાતે અહીંયા ગુરુ પરંપરા સમજાવે છે. તો કેવી રીતે? તો ઉદ્ધવ તે રામાનંદ સ્વામી રૂપે હતા. હવે મહારાજ મેં જે આગળ વાત કરી એ અહીંયા મહારાજ રિપીટ કરે છે કે જે ઉદ્ધવજી હતા દ્વાપર યુગમાં એ રામાનંદ સ્વામી રૂપે હતા. પછી રામાનંદ સ્વામી શ્રીરંગ ક્ષેત્રને વિશે સ્વપ્નમાં સાક્ષાત રામાનુજાચાર્ય થકી વૈષ્ણવી દીક્ષાને પામ્યા. એટલે આ રામાનંદ સ્વામીને દીક્ષા કોણે આપી હતી? તો હવે રામાનંદ સ્વામીનો આપણે થોડોક તમે જો આ મૂળભૂત ઇતિહાસ વાંચશો તો રામાનંદ સ્વામી પહેલાં આત્માનંદ સ્વામી ને ગુરુ બનાવે છે, પણ એ નિર્ગુણ નિરાકારમાં માનતા હોય છે. એટલે એમને અક્ષર બ્રહ્મ તેજનું દર્શન કરાવે છે, પણ એમને શ્રી કૃષ્ણ ભગવાન દેખાતા નથી. એટલે એ એમના ગુરુને કહે છે કે મને અક્ષર બ્રહ્મ તેજ દેખાઈ તો ગયું, પણ એમાં ભગવાનની મૂર્તિ ના દેખાય. તો એમના ગુરુ એવી રીતે સમજાવે છે કે ભગવાન તો નિરાકાર છે, આ તેજ છે એ જ કૃષ્ણ છે. એટલે પણ એમને પૂર્વનું જ્ઞાન હોય છે, પૂર્વના સંસ્કાર હોય છે, એટલે એમને સગુણ સાકારમાં એમની દ્રઢ પ્રીતિ હોય છે. એટલે પછી એ એમના ગુરુનો ત્યાગ કરે છે. એટલે આ પણ આપણે સંપ્રદાયના ઇતિહાસમાંથી જાણવાનું છે કે આપણા જે મૂળભૂત શાસ્ત્રો છે એનાથી કોઈ આપણા મતનું ખંડન થતું હોય અથવા એના વિરુદ્ધ આપણને કોઈ વાત જાણવામાં મળે તો આપણે ગુરુનો પણ ત્યાગ કરી શકીએ છીએ. એટલે એવું નહીં કે ભાઈ ગુરુ બને એટલે આપણે ગુરુનો ત્યાગ જ ના થાય. એટલે આ એક ઇતિહાસ છે આપણો કે રામાનંદ સ્વામી એમના જે પહેલાંના ગુરુ હોય છે એનો ત્યાગ કરી દીધો હોય છે, અને પછી એમને ખબર પડે છે કે રામાનુજાચાર્ય જે વિશિષ્ટ અદ્વૈતના સંસ્થાપક હતા, જેમને વિશિષ્ટ અદ્વૈત મત આપ્યો હતો, શંકરાચાર્ય જે આદિ શંકરાચાર્ય છે એમને અદ્વૈત મતની સ્થાપના કરી હતી. એમાં એમને ભગવાનને પરબ્રહ્મને નિર્ગુણ નિરાકાર તરીકે સાબિત કર્યા વેદોની શ્રુતિ અને ઉપનિષદોથી. તો રામાનુજાચાર્યએ એ મતમાં નિર્ગુણ નિરાકારને અમુક પાસાનું ખંડન કરીને એમાં ભગવાનને સગુણ સાકાર તરીકે સ્વીકાર્યા અને અદ્વૈતની જગ્યાએ વિશિષ્ટ અદ્વૈત એવી રીતે એમને પોતાના મતની સ્થાપના કરી અને એમને ભગવાનનું જે સ્વરૂપ છે એ સગુણ સાકાર તરીકે સ્વીકાર્યું. એટલે રામાનંદ સ્વામીને ખબર પડી કે રામાનુજાચાર્ય એ આ સગુણ સાકારમાં માનનારા છે, એટલે હું ત્યાં આગળ એમના ક્ષેત્રમાં જાઉં. એટલે શ્રીરંગ ક્ષેત્રમાં જશો તો આજે પણ રામાનુજાચાર્યના દેહને એ લોકોએ સાચવી રાખ્યો છે, અને એવું માનવામાં આવે છે કે રામાનુજાચાર્યએ જ્યારે સમાધિ લીધી હતી તો એ આજે પણ ત્યાં સાક્ષાત બિરાજમાન છે. એટલે શ્રીરંગ ક્ષેત્રનું એટલું મહત્ત્વ છે. એટલે રામાનંદ સ્વામી ત્યાં જાય છે અને રામાનુજાચાર્યની સ્તુતિ કરે છે અને પછી એમને પ્રાર્થના કરે છે. એટલે એમને સ્વપ્નમાં, અહીંયા મહારાજે સ્વપ્નમાં લખ્યું પણ આપણા સંપ્રદાયમાં એ સમજાવવામાં આવે છે કે આપણે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ ને એનાથી પર તુર્ય અવસ્થા, એટલે સૂઈ ગયા હોય છે પોતે, પણ એ જે સ્વપ્નમાં જે રામાનુજાચાર્ય એમને દર્શન આપીને દીક્ષા આપે છે અને સવારે ઉઠે છે તો એ દીક્ષાના ચિહ્નો એમના શરીર પર હોય છે. એટલે એ ખાલી સ્વપ્ન નથી હોતું, પણ એ તુર્ય અવસ્થામાં એટલે સમાધિમાં આપેલી એમને દીક્ષા માને છે પોતે સાક્ષાત, કે રામાનુજાચાર્યએ જ દીક્ષા આપી. કેમ કે રામાનુજાચાર્ય ત્યારે પોતે દેહ ત્યાગ કરી દીધો હતો, પણ આવી રીતે એમને સમાધિ અવસ્થામાં દીક્ષા આપે છે. એટલે સહજાનંદ સ્વામી શું સમજાવે છે અહીંયા કે રામાનંદ સ્વામીના ગુરુ કોણ થયા? રામાનુજાચાર્ય. એટલે રામાનુજાચાર્યથી મહારાજે ગુરુ પરંપરા ચાલુ કરી કે રામાનંદ સ્વામીના ગુરુ કોણ થયા? રામાનુજાચાર્ય. અને રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે અમને દીક્ષા કોણે આપી? રામાનંદ સ્વામીના શિષ્ય અમે છીએ. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે અમને કોણે દીક્ષા આપી? તો રામાનંદ સ્વામીએ દીક્ષા આપી. એવી રીતે ગુરુ પરંપરા જાણવી. એટલે મહારાજે સમજાવી દીધું કે ઉદ્ધવ સંપ્રદાયની શરૂઆત પૂછે તો એનો ઇતિહાસ આવો છે. રામાનંદ સ્વામી જે ઉદ્ધવજી હતા દ્વાપર યુગના, અને એમને રામાનુજાચાર્ય થકી દીક્ષા મેળવી. એટલે રામાનુજાચાર્ય પછી રામાનંદ સ્વામી પછી સહજાનંદ સ્વામી. એવી રીતે મહારાજે કીધું કે આ ગુરુ પરંપરા થઈ. હવે મહારાજ આગળ શું કહે છે કે અમે અમારા ધર્મકુળનું સ્થાપન કર્યું, તેની રીત જાણવી. એટલે મહારાજ કહે છે કે મહારાજ પોતાના અંતર્ધ્યાન થતાં પહેલાં જે સંકલ્પો કરે છે પોતાના કે શું કરવું છે ને આ રીત કેવી રીતે ચાલુ રાખવી છે, એના માટે શું કરે છે કે 2 દેશ વિભાગ કરીને વડતાલ અને અમદાવાદ એવી રીતે ગાદી સ્થાપે છે અને બંનેના અલગ અલગ આચાર્ય કરે છે અને એમને પોતાના નિયમો આપે છે કે આ કેવી રીતે આચાર્ય પરંપરા તમારે ચલાવવી. એટલે મહારાજે બીજી શું વાત કીધી? ગુરુ પરંપરાની વાત જાણવાની અવશ્યપણે. અને મહારાજે સમજાવ્યું ખરું કે ગુરુ પરંપરા કેવી રીતે ચાલુ થઈ હતી. તો મહારાજે જ કીધું કે રામાનંદ સ્વામી જે હતા એ કોણ હતા? ઉદ્ધવજી હતા. અને એમને કોના થકી દીક્ષા લીધી? રામાનુજાચાર્ય. એટલે રામાનુજાચાર્યથી ગુરુ પરંપરા ચાલુ થઈ. રામાનુજાચાર્ય પછી રામાનંદ સ્વામી પછી સહજાનંદ સ્વામી, અને સહજાનંદ સ્વામીએ પછી દેશ વિભાગ કરીને વડતાલના આચાર્ય તરીકે રઘુવીરજી મહારાજ અને અમદાવાદના આચાર્ય તરીકે અયોધ્યા પ્રસાદજી મહારાજની
સ્થાપના એમને આચાર્ય પદે કરી. એટલે એવી રીતે આપણે ગુરુ પરંપરાની રીત જાણવાની છે. એ મહારાજે કીધું. બીજી વાત હવે આગળ જોઈએ. હવે મહારાજ આગળ શું કહે છે કે અને ત્રીજા અમારા સંપ્રદાયમાં અતિ પ્રમાણરૂપ, મહારાજના શબ્દો પર ધ્યાન આપજો, અતિ પ્રમાણરૂપ જે શાસ્ત્ર છે તેને જાણવા. અને તે શાસ્ત્રના નામ શું કીધું મહારાજે? વેદ. હવે વેદો છે ને આપણા સનાતન ધર્મનું મૂળ છે. કોઈ પુરુષોએ નથી બનાવેલા વેદો. જે વ્યાસજી છે એને વિભાગ કરેલા છે એ વેદોના. પણ વેદો એવું માનવામાં આવે છે કે ભગવાનથી એની ઉત્પત્તિ થઈ છે. એટલે આપણને પ્રશ્ન થાય કે ભગવાનથી કેવી રીતે ઉત્પત્તિ થાય વેદોની? તો વેદો જે લખવામાં આવ્યા છે એ જે ઋષિ મુનિઓએ લખેલા છે વેદોના જે શ્લોકો, તો એ પોતે એ અવસ્થામાં જઈ, જે બ્રહ્મરૂપ અવસ્થા છે કે સમાધિ સ્થિતિની અવસ્થા છે, એમાં ધ્યાનમાં ઉતરીને એ શ્લોકોને ગ્રહણ કરેલા છે. ને એ શ્લોકો અને વેદોના મંત્રો તરીકે આપેલા છે. એટલે વેદો એવી રીતે માનવામાં આવે છે કે અપૌરુષેય છે. એટલે કોઈ વ્યક્તિ દ્વારા લખવામાં નથી આવ્યા. અને સનાતન ધર્મનું મૂળ વેદોમાં છે. ને વેદોને એવી રીતે માનવામાં આવે છે કે જે સંસ્થા કે જે સંપ્રદાય વેદો પ્રમાણે ના હોય ને તો એને અવૈદિક માનવામાં આવે છે. એટલે એને સ્વીકારવામાં નથી આવતી આપણા સનાતન ધર્મમાં. એટલે મહારાજે પહેલાં અતિ પ્રમાણરૂપ શાસ્ત્રોમાં શું મૂક્યા? વેદો. પછી બીજું શું કહે છે કે વ્યાસ સૂત્ર. આના પર રામાનુજાચાર્યએ ભાષ્ય લખેલું છે. એને શ્રી ભાષ્ય તરીકે કહેવાય છે. એટલે મહારાજને બહુ પ્રિય હતું કે જેમાં વિશિષ્ટ દ્વૈત મતનું કેવી રીતે પ્રતિપાદન કરેલું છે એ બહુ વિસ્તૃત છે. એટલે મહારાજ આ ખૂબ જ વાંચતા શ્રી ભાષ્ય. પછી ત્રીજું શ્રીમદ ભાગવત પુરાણ. એટલે જે 18 પુરાણમાંનો જે વેદવ્યાસ રચિત જે 18 પુરાણ છે એમાંથી મુખ્ય પુરાણ કયું સ્વીકાર્યું મહારાજે? શ્રીમદ ભાગવત પુરાણ. ચોથું મહાભારતના વિશે વિષ્ણુ સહસ્ત્રનામ. હવે આનો ઉલ્લેખ મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યો છે કે આ વિષ્ણુ સહસ્ત્રનામ એ જે અક્ષરધામના અધિપતિ જે ભગવાન છે પરબ્રહ્મ, એમના 1000 નામ છે. એટલે એને વિષ્ણુ સહસ્ત્રનામ, એમનું એક નામ વિષ્ણુ પણ છે. એટલે આ સહસ્ત્રનામને વિષ્ણુ સહસ્ત્રનામ કહેવાય છે. અને મહારાજે એનું પુરસ્ચરણ કરવાની પણ આજ્ઞા કરી છે કે તમારે કોઈ શુભ મનોરથ હોય તો એનું પુરસ્ચરણ કેવું છે? મનોવાંછિત ફળને આપનારું છે. એટલે મહારાજે આને પણ સહસ્ત્ર તરીકે સ્વીકાર્યું છે. અને આપણા સનાતન ધર્મમાં પણ વિષ્ણુ સહસ્ત્ર નામનું ખૂબ જ મહત્ત્વ છે. પછી પાંચમું ભગવદ્ ગીતા. એટલે શ્રીમદ ભગવદ્ ગીતા કે જે કૃષ્ણ ભગવાને અર્જુનને જે મહાભારતના યુદ્ધમાં જ્ઞાન આપ્યું હતું એ શ્રીમદ ભાગવત ગીતા છે. અને લગભગ દરેક સંપ્રદાય કે કોઈ પણ સંપ્રદાય હોય એ શ્રીમદ ભાગવત ગીતાનો અભ્યાસ કરતા જ હોય છે. કે એના પર જ કોઈ પણ સિદ્ધાંતની સ્થાપના કરવી હોય તો પ્રશાંતત્રયીમાં પણ એક ગ્રંથ શ્રીમદ ભાગવત ગીતા છે. પછી છઠ્ઠું વિદુર નીતિ. સાતમું કયું કીધું? કે સ્કંદ પુરાણના વિષ્ણુખંડમાં આવેલું વાસુદેવ મહાત્મ્ય. એટલે સ્કંદ પુરાણ છે જે આ શ્રીમદ ભાગવત પુરાણ તો એક મહારાજે નક્કી કર્યું અતિ પ્રમાણરૂપ શાસ્ત્રમાં. પછી બીજું જે સ્કંદ પુરાણ છે, જે સ્કંદ એટલે કાર્તિકેય અને સાવર્ણી મુનિનો સંવાદ છે આખા પુરાણમાં. એમાં બધા ખંડ છે. એમાં વિષ્ણુ ખંડ છે ને એમાં વાસુદેવ મહાત્મ્ય આવે છે કે જેમાં વાસુદેવ ભગવાનના અવતારોની ચર્ચા થાય છે કે પોતે કયા કયા અવતારો ધારણ કરશે. તો એ વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અતિ પ્રમાણિત કર્યો છે મહારાજે. અને વાસુદેવ મહાત્મ્યની ચર્ચા મહારાજે 2-3 વચનામાં કીધી છે. અને મહારાજે કીધેલું છે કે આ વાસુદેવ મહાત્મ્ય છે ને એ તો સંપ્રદાયનું મૂળ છે. કેમ કે એમાં ગોલોક મધ્ય અક્ષરધામનું વર્ણન આવે છે, એમાં ભગવાનના સ્વરૂપનું પણ વર્ણન આવે છે, ને એમાં આપણે જે સજ્જન સ્વામી ને આપણે ભગવાન તરીકે સ્વીકારેલા છે તો એનું પ્રમાણ પણ વાસુદેવ મહાત્મ્યમાં છે કે એમના અવતરણનો પણ એમાં ઉલ્લેખ આવે છે. અને કઈ ઘટનાથી ઉલ્લેખ બતાવે છે એટલે એનું પ્રયોજન, અવતરણ અને પ્રયોજન બંનેનો એક એક શ્લોક આ વાસુદેવ મહાત્મ્યમાં છે. અને 8મું યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. એ જે 8 શાસ્ત્ર તેને જાણવા. એટલે આવી રીતે આપણા સનાતન ધર્મમાં બધી અનેક સ્મૃતિ મળે છે. મનુસ્મૃતિ છે, આવી રીતે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ છે. એટલે એમાં યુગ પ્રમાણે કેવા ધર્મો પાળવાના છે એનું વર્ણન કરવામાં આવેલું છે. એટલે મહારાજે પણ સમજાવેલું છે કે દરેક યુગના અલગ અલગ ધર્મ હોય છે. એટલે મહારાજે કઈ સ્મૃતિ સ્વીકારેલી છે? તો યાજ્ઞવલ્ક્યની સ્મૃતિ સ્વીકારેલી છે ધર્મોની બાબતે. એ જે 8 શાસ્ત્ર તેને જાણવા. એટલે ખાલી નામ નહીં જાણવાના, આ શાસ્ત્રનો અભ્યાસ કરવો. એટલે શાસ્ત્રમાં શું આવે છે એને આપણે જાણવાનું છે. કેમ કે એ અતિ પ્રમાણરૂપ શાસ્ત્ર છે. એટલે મહારાજે ત્રીજી જે વાત અવશ્ય જાણવાની છે એમાં અતિ પ્રમાણરૂપ શાસ્ત્રો આપ્યા. કયા કયા આપ્યા? વેદ, વ્યાસસૂત્ર, શ્રીમદ ભાગવત પુરાણ, વિષ્ણુ સહસ્ત્રનામ, ભગવદ્ ગીતા, વાસુદેવ મહાત્મ્ય, વિદુર નીતિ અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ. એટલે આપણે પ્રશ્ન કરવાના આપણી જાતને કે આમાંથી આપણે કેટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અથવા કેટલા શાસ્ત્રો વાંચ્યા. વેદ તો આપણે છોડી દો કે વેદ વિસ્તૃત છે, વેદની ભાષા પણ અઘરી છે કે જે સામાન્ય માણસને ખ્યાલ ના આવી શકે. પણ એના જે અમુક ભાષાંતર છે, એના જે સાર ઉપનિષદ છે એનું પણ ભાષાંતર અવેલેબલ છે, તો એ પણ આપણે સમજી શકીએ છીએ. બરાબર. શ્રીમદ ભાગવત પુરાણ તો એ પણ બધી લેંગ્વેજમાં, ગુજરાતી લેંગ્વેજમાં પણ અવેલેબલ હોય છે. વિષ્ણુ સહસ્ત્રનામ પણ આપણે ઇઝીલી એનો પાઠ કરી શકીએ છીએ કે એના જે નામોના જે અર્થ છે એ પણ સમજાયેલા છે.
તો એ પણ વાંચી શકીએ છીએ. ભગવદ્ ગીતા તો મુખ્ય ગ્રંથ છે. જે પણ સનાતન ધર્મમાં માનતા હોય એને ભગવદ્ ગીતાનું નોલેજ તો હોવું જ જોઈએ. વાસુદેવ મહાત્મ્ય આપણા સંપ્રદાયનું મૂળ છે, જે શ્રીજી મહારાજે કીધું. એટલે સંપ્રદાયનું મૂળ તમે સંપ્રદાયમાં માનતા હો તો એ તો ખબર હોવું જોઈએ કે આ વાસુદેવ મહાત્મ્યમાં શું આવે છે. પછી વિદુર નીતિને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ એ વ્યવહાર માટે છે અને ધર્મ માટે છે. તો આ મહારાજે ત્રીજી જે વાત અવશ્યપણે જાણવાની, એમાં પ્રમાણરૂપ, અતિ પ્રમાણરૂપ, પાછા કેવા છે કે આ અતિ પ્રમાણરૂપ શાસ્ત્ર છે. એટલે મહારાજે જે પણ સાર શિક્ષાપત્રીમાં કે આપણા નંદ સંતોને જે પણ વસ્તુ, જે પણ વાતો કરી છે અથવા જે પણ જ્ઞાન આપ્યું છે ને, એ આમાંથી બહારનું જ્ઞાન કશું જ નથી. એટલે મહારાજે આ જે 8 શાસ્ત્રો પ્રમાણરૂપ સ્વીકારેલા છે ને આમાંથી જ બધો સાર કાઢીને જે શિક્ષાપત્રીમાં કે વચનામૃતમાં જે પણ જ્ઞાન આપ્યું છે ને, એ આમાંથી બહારનું કશું જ્ઞાન નથી. એટલે મહારાજે આ અતિ પ્રમાણરૂપ શાસ્ત્રો કીધા. હવે આગળ જોઈએ. અને ચોથા, સર્વે સત્સંગીના જે નિયમ છે તેને જાણવા. એટલે સત્સંગી એટલે બધા આવી ગયા કે ગૃહસ્થ છે, ત્યાગી છે, બ્રહ્મચારી છે, આચાર્ય છે, સદ્વા વિધવા ભાઈઓ, બધા જ આવી ગયા એમાં. તો એમાં એ બધા નિયમો મહારાજે શેમાં બતાવેલા છે? બધાને ખ્યાલ છે? શિક્ષાપત્રીમાં. શિક્ષાપત્રીમાં મહારાજે સામાન્ય ધર્મ પણ કીધેલા છે અને બધાના જે વિશેષ ધર્મ છે આશ્રમ પ્રમાણે, એ પણ મહારાજે એમાં બધું આવરી લીધું છે શિક્ષાપત્રીમાં. એટલે મહારાજે એને રોજ આપણે રોજ એની વાંચનની આજ્ઞા કરેલી છે કે શિક્ષાપત્રી રોજ વાંચવી. એટલે આપણને એમાં ખબર પડે કે આપણે મહારાજે કેવા નિયમો આપેલા છે બધા માટે. તો ચોથું શું થયું? જે સત્સંગીના નિયમ, તો મેં શિક્ષાપત્રી લખી દીધું. કેમ કે સર્વે સત્સંગીના નિયમ શિક્ષાપત્રીમાં બધા માટે મહારાજે નિયમો બતાવેલા છે. અને મૂળ કેમ લખ્યું કે આજે સંપ્રદાયમાં ઘણા મતપંથો છે, બધા પોતાના સિદ્ધાંતો પ્રમાણે માનતા હોય છે. તો એમાં બધા શિક્ષાપત્રીમાં પણ ફેરફાર કરે છે. પણ શિક્ષાપત્રી તો સ્વયં ભગવાનની વાણી છે, એમાં એક પણ શબ્દમાં ફેરફાર ના થઈ શકે. એટલે મેં અહીંયા મૂળ લખ્યું કે તમારે મૂળ રૂપે શિક્ષાપત્રી વાંચવાની છે. કે મહારાજે કેમ એવું કર્યું કે એમાં બધાના ધર્મ એક સાથે કેમ લખ્યા? કે ભાઈ ગૃહસ્થ હોય તો તમને ખબર પડે કે સાધુના ધર્મ કયા છે, સાધુ હોય તો એને ખબર પડે કે ગૃહસ્થના ધર્મ કયા છે, અને ગૃહસ્થને સાધુ બેવને આચાર્યના ધર્મ ખબર પડે. એવી રીતે બધાને એક ટ્રાન્સપરન્સી રહી કે બધાને એકબીજાના ધર્મ ખબર છે. એટલે બધાને ઓળખતા ફાવે કે આ સંપ્રદાયમાં આચાર્ય છે તો આ શિક્ષાપત્રીના નિયમો પ્રમાણે છે તો એ આચાર્ય છે, સાધુ છે તો આ સાધુ શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે છે તો હા એ સાધુ છે, અને ગૃહસ્થ છે તો શિક્ષાપત્રીના નિયમ પ્રમાણે છે તો એ સંપ્રદાયનો ગૃહસ્થ છે. એટલે મહારાજે એક જ જગ્યાએ બધાના નિયમ લખ્યા છે અને બધાને વાંચવાની આજ્ઞા કરી છે કે બધાએ શિક્ષાપત્રી વાંચવી. એટલે હવે પછી એમાં કોઈ મેનિપ્યુલેશન કરે તો ભાઈ સાધુ શિક્ષાપત્રીમાં મેનિપ્યુલેશન કરે તો એના ધર્મ થોડા ગાયબ કરી દે જે ના પાડતા હોય. હવે ગૃહસ્થ શિક્ષાપત્રીમાં કંઈ મેનિપ્યુલેશન કરે તો એને જે ના ગમતા હોય ધર્મો કાઢી નાખે. એવી રીતે આચાર્ય શિક્ષાપત્રીમાં કંઈ મેનિપ્યુલેશન કરવા જાય તો એમને જે ના ફાવતું હોય એ કાઢી નાખે. તો એવું તો ના કરાય ને. એટલે શિક્ષાપત્રી મહારાજે સ્વયં કેમ લખી છે કે એમાં કોઈ ફેરફાર નહીં કરવાનો, એ એવું ને એવું જ રહેશે. જ્યાં સુધી સંપ્રદાય છે ત્યાં સુધી શિક્ષાપત્રીના કોઈ શબ્દોમાં ફેરફાર ના થઈ શકે. એટલે મહારાજે શું કીધું કે સર્વ સત્સંગીના નિયમ આ શિક્ષાપત્રીમાં છે. એટલે શિક્ષાપત્રીનું વાંચન દરરોજ કરવાની આજ્ઞા કરી. હવે જે 5મો મુદ્દો મહારાજ સમજાવે છે ને, એ સંપ્રદાયના ઈષ્ટદેવ વિશે સમજાવે છે. એટલે એ આખો હવે બહુ વિસ્તૃત સમજાવે છે. એ બહુ ધ્યાન દઈને સાંભળજો. એટલે આમાં તમે આને સમજશો ને તો તમને ખ્યાલ આવશે કે ઉદ્ધવ સંપ્રદાયમાં ઈષ્ટદેવ કેવી રીતે સ્વીકારેલા છે. હવે મહારાજ કહે છે 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેને જાણવા. પહેલું સ્પષ્ટ કેવી રીતે કર્યું કે 5મા આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા. હવે અહીંયા બધા ઉતાવળ કરશે કે ના એ તો શ્રી કૃષ્ણ લખ્યું છે પણ આપણે સહજાનંદ સ્વામીને જાણવા. પણ તમે મહારાજની વાત આખી વાંચો ખરા, અને છેલ્લે આપણે ઉપસંહાર પર પણ ડિસ્કસ કરીશું. એટલે હું કંઈ અહીંયા એવું નહીં સાબિત કરી દેતો કે અહીંયા મહારાજે કીધું. એટલે મહારાજ પહેલાં કહે છે એ વાણી નહીં સમજો. તો મહારાજે શું કીધું કે આપણા ઈષ્ટદેવ જે શ્રી કૃષ્ણ ભગવાન તેને જાણવા. હવે મહારાજ કહે છે કે કેવી રીતે જાણવા નહીં બતાવે છે. અહીંથી આપણે આંખો બંધ નહીં કરી દેવાની. મહારાજે શબ્દ એ ભગવાન માટે શ્રી કૃષ્ણ જ વાપર્યો છે. એટલે એ શ્રી કૃષ્ણ જ રહે, એને બદલાય નહીં. શ્રી કૃષ્ણ ભગવાન છે તેને જાણવા. હવે એ શ્રી કૃષ્ણ ભગવાન કેવી રીતે જાણવા ને એની આગળ વાત કરે છે. અને સ્થાનક, સેવક અને કાર્ય તેને ભેદે કરીને તે શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું છે તેને જાણવું. એટલે સ્થાનક, સેવક ને કાર્ય. હવે આ લાઈન પણ તમે દરરોજ વાંચતા હશો, પણ કોઈ દિવસ પ્રશ્ન કર્યો કે આવું કેમ લખ્યું છે મહારાજે? સ્થાનક, સેવક ને કાર્ય તેને ભેદે કરીને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓનું બહુપણું કેવી રીતે થાય? એટલે એ વસ્તુ હું તમને આ જે મહારાજ આગળ પરોક્ષ રૂપ સમજાવે છે ને એના પછી હું સમજાવું કે પછી આગળ શું કહે છે મહારાજ. અને તે શ્રી કૃષ્ણ ભગવાનના પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા. હવે અહીંયા તમે વિચારજો, આ એક શબ્દ પર હું ધ્યાન તમારું દોરવા માગું છું કે તે શ્રી કૃષ્ણ ભગવાનના પરોક્ષ રૂપ. હવે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ આ બે શબ્દો છે. તો પરોક્ષ રૂપ કોને કહેવાય? કે
જે વેદોમાં અને ઉપનિષદમાં ભગવાનનું વર્ણન આવે છે કે સ્વયં જ્યોતિ છે, નિર્ગુણ છે ભગવાન, એમાં માયાથી પર દિવ્ય કલ્યાણકારી ગુણો છે એટલે આપણે સગુણ સ્વીકારેલા છે, પણ માયાના ગુણોથી પર છે એ ભગવાનને નિર્ગુણ કીધા છે, સચ્ચિદાનંદ રૂપ છે. તો એ ભગવાન જે છે ને એ વેદોએ કેવી રીતે વર્ણવ્યા છે કે આપણા મન, વાણી, ઇન્દ્રિયોથી અગોચર છે, એટલે આપણા અનુભવમાં નથી આવતા આ દેહે કરીને. એટલે એને કેવી રીતે વર્ણન કર્યું એનું? પરોક્ષ રૂપ. તો એને પરોક્ષ રૂપ કહેવાય ભગવાનનું, કે પર સ્વરૂપ કે પરોક્ષ રૂપ, કે જે આપણા અનુભવમાં નથી આવતું, તો એને પરોક્ષ રૂપ કહેવાય. અને પ્રત્યક્ષ રૂપ કોને કહેવાય? તો જ્યારે એ ભગવાન અવતાર ધારણ કરીને અહીંયા આવે, મનુષ્ય જેવા બને, ત્યારે એને પ્રત્યક્ષ રૂપ કહેવાય. કેમ? તો ભગવાન શું કરે છે કે તમને પેલું રૂપ અનુભવમાં નહીં આવતું, એટલે તમને એ સમજાવવા માટે કે ભાઈ તમને એ ભગવાનનું અનુભવ થાય, એટલે સજાતી, એટલે મનુષ્ય જેવું રૂપ આકાર ધારણ કરે છે અને આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. એટલે તમે જેમ એક મનુષ્યથી બીજા મનુષ્યને જોઈ શકો, એનો સ્પર્શ કરી શકો, એની જોડે વાત કરી શકો, બરાબર? તો એવી રીતે મહારાજ અહીંયા સમજાવે છે કે પ્રત્યક્ષ રૂપ એટલે શું? કે જ્યારે એ ભગવાન અવતાર ધારણ કરે ને તો એને અહીંયાનું પ્રત્યક્ષ રૂપ કહેવાય. એટલે મહારાજ કહે છે કે શ્રી કૃષ્ણ ભગવાનના, એટલે પહેલાં તો શું કીધું કે શ્રી કૃષ્ણ ભગવાનના જ બે રૂપ છે, એટલે શ્રી કૃષ્ણ ભગવાન ઈષ્ટદેવ કીધું, પણ હવે એ હું તમને છેલ્લે આખો સાર સમજાવીશ ને ત્યારે સમજાવીશ કે આ શ્રી કૃષ્ણ ભગવાન કેમ કીધું અહીંયા. તો ભગવાનના પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ તેને જાણવા, એટલે બેઉ જાણવાના છે, એવું નહીં કે ખાલી પ્રત્યક્ષ રૂપ જાણવાનું, પરોક્ષ રૂપ પણ જાણવાનું છે. હવે મહારાજ અહીંયા પરોક્ષ રૂપ સમજાવશે પહેલાં. હવે એ પરોક્ષ રૂપ કેવી રીતે સમજાવે છે ને એ જોવો મહારાજ. તેમાં પરોક્ષ રૂપ તે કેવી રીતે? તો માયાના તમ થકી પર, એટલે માયાનું જે આવરણ છે, જે આ બ્રહ્માંડના અષ્ટ આવરણ છે, તેમાં છેલ્લું પ્રકૃતિનું, એટલે પ્રધાનનું જે આવરણ છે, પછી જે એ પ્રધાન પ્રકૃતિ કહેવાય છે, અને જે મહામાયા છે એ મૂળ પ્રકૃતિ કહેવાય છે, કે એમાં અનંત કોટી બ્રહ્માંડ છે. એ બે માયા એક જ છે, પણ આ એક બ્રહ્માંડનું આવરણ છે એટલે એને એ બ્રહ્માંડની પ્રધાન પ્રકૃતિ કહેવાય છે. પણ એવી રીતે બધા બ્રહ્માંડોનું છેલ્લું આવરણ શું છે કે એ પ્રધાન પ્રકૃતિ છે. એટલે એ વિસ્તૃત માયા તરીકેનો ઉલ્લેખ કેવી રીતે થાય છે કે મહામાયા તરીકે, કે મૂળ પ્રકૃતિ તરીકે. એટલે મહારાજ શું સમજાવે છે કે માયાના તમ થકી પર, એટલે માયાનો જે તમ અંધકાર છે ને, તમ એટલે અંધકાર, ઘોર અંધકાર છે, એના થકી પર એવો જે ગોલોક, એના થકી પર શું છે? ગોલોક ધામ છે. તેને મધ્યે જે અક્ષરધામ, સ્પષ્ટ મહારાજે જ કર્યું છે, એના મધ્ય વિશે અક્ષરધામ, તેને વિશે કોણ છે? શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. માયાના તમ થકી પર, એટલે પ્રકૃતિથી પર જે ધામ આવેલું છે. હવે પ્રકૃતિથી પર આપણે બધા શાસ્ત્રોમાં અલગ અલગ ધામના વર્ણન આવે છે, અલગ અલગ નામ તરીકે ધામના વર્ણન આવે છે. પણ જ્યારે શાસ્ત્રમાં એવું લખ્યું હોય ને કે પ્રકૃતિથી પર, ત્યારે એ ધામનું નામ અલગ અલગ લખ્યું હોય, પણ એને એક જ માનવાનું. એટલે એવું નહીં કે ભાઈ પ્રકૃતિથી પર 4-5 ધામો આવે, કેમ કે પ્રકૃતિથી પર જાવ એટલે તમારી મુક્તિ થઈ ગઈ, એટલે તમે એ શું કહેવાય કે મુક્ત કોટીમાં આવી ગયા. પછી તમે એમાં કંઈ એવું ના હોય કે એક મુક્ત અહીંયા રહીને એક મુક્ત અહીંયા હોય, બધાની એક જ સ્થિતિ થઈ જાય, કે એમાં પછી ત્યાં ભેદભાવ ના હોય એના જેવો. એટલે ત્યાં પ્રકૃતિથી પર ભગવાનનું એક જ ધામ રહે. અને મધ્ય અક્ષરધામ કેમ કીધું? આ પણ મેં ગોલોક મધ્ય અક્ષરધામ સિરીઝ છે ને, એમાં બહુ વિસ્તૃત બધી અલગ અલગ વિડીયોથી સમજાયેલું છે કે એવી રીતે જ છે. મધ્ય એટલે જ્યાં ભગવાન બિરાજમાન રહી છે, એટલે એને મધ્ય કીધું ગોલોકનું, એટલે એને મહારાજે અક્ષરધામ, અને અક્ષરધામ શબ્દ પણ આગળની વિડીયોમાં આપણે જોયું છે કે અક્ષરધામ વાસુદેવ મહાત્મ્યમાં અક્ષરધામની એવો સંસ્કૃતમાં જ શબ્દ આવે છે, અને એક જગ્યાએ નહીં 2-3 જગ્યાએ આવે છે. એટલે મહારાજને વાસુદેવ મહાત્મ્ય બહુ પ્રિય હતું, એટલે એમાં પણ આ શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન આવે છે. એટલે મહારાજે એને અક્ષરધામ તરીકે ઉલ્લેખ કર્યો છે, જ્યાં મધ્યમાં ભગવાન બિરાજમાન રહી છે. તો શ્રી કૃષ્ણ ભગવાન રહ્યા છે. હવે શ્રી કૃષ્ણ ભગવાનના રૂપનું વર્ણન કરે છે. તે દ્વિભુજ છે, કોટી કોટી સૂર્ય સરખા પ્રકાશમાન છે. એટલે એ ભગવાનનું જે પ્રકાશ છે ને એ કેવો છે કે એક સૂર્યનો પ્રકાશ હોય એવા કરોડો સૂર્ય ભેગા થાય ને એના જેવો પ્રકાશ છે. ને મૂર્તિ કેવી છે? શ્યામ સુંદર છે. અને રાધિકાજીને લક્ષ્મીજીએ સહિત છે. આ બે શક્તિ એમની નિત્ય છે. આ જ વસ્તુ વાસુદેવ મહાત્મ્યમાં આવે છે. આગળ શું કહે છે? નંદ સુનંદ ને શ્રી દામાદિક જે પાર્ષદ તેમને સેવ્યા છે, એટલે આ જે બધા પાર્ષદો છે એમની સેવા કરે છે. એટલે દ્વિભુજ છે ભગવાન, શ્યામ સુંદર છે, રાધિકાજીને લક્ષ્મીજીએ સહિત છે અને પાર્ષદોએ સહિત છે, ને અનંત કોટી બ્રહ્માંડની જે ઉત્પત્તિ સ્થિતિને પ્રલય તેના કરતા છે. એટલે હવે એ જે ભગવાન છે સર્વેશ્વર ભગવાન છે, તો એ જ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને એના પ્રલય કરતા છે. ને શું કરે છે? મહારાજાધિરાજપણે વિરાજમાન છે. એ વિરાજમાન કેવી રીતે છે? કે રાજાની જેમ વિરાજમાન છે. અને એવા જે ભગવાન તે જ ચતુર્ભુજ રૂપને ધારણ કરે છે, અષ્ટભુજ રૂપને ધારે છે, અને સહસ્ત્રભુજ રૂપને પણ ધારે છે. અને જે 4 વ્યૂહ કીધા, વાસુદેવ, સંકર્ષણ, અનિરુદ્ધ, પ્રદ્યુમન, એ જે ચતુર્વ્યૂહ, અને કેશવ આદિ જે 24 વ્યૂહ, એટલે જે ભગવાનનું જે ચતુર્ભુજ રૂપ છે ને, કે જેમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ, એ 4 આયુધો છે ને, તો એ 4ને તમે અલગ અલગ સ્થાને ગોઠવો ને, એટલે
આપણે મેથેમેટિક્સમાં એવી ફોર્મ્યુલા આવે છે કે કેટલી પોસિબિલિટી થાય, 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4 તરી 12, 12 દુ 24 પોસિબિલિટી થાય. એટલે 24 વિષ્ણુના સ્વરૂપો છે. એને શું કહેવાય છે કે કેશવાદિક વ્યૂ કહેવાય છે. અને એ વિષ્ણુ જોડે એક પત્ની અલગ અલગ રૂપે રહેલી છે. એ આનું વિસ્તૃત વર્ણન મહારાજે સત્સંગી જીવનમાં કરેલું છે કે આ કેશવાદિક જે 24 વ્યૂ છે તો એમાં પહેલા વ્યૂમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ એની સ્થિતિ કઈ હોય, ને પછી જેમ જેમ બદલાતી જાય એમ એવા 24 રૂપો બને છે. એટલે ભગવાન એવા જ્યારે બ્રહ્માંડની ઉત્પત્તિ કરે ત્યારે આ રૂપો બધા ધારણ કરે છે. તથા વરા, નૃસિંહ, વામન, કપિલ, હયગ્રીવ એ આદિ જે અનેક અવતાર તેને ધારે છે. એટલે આ બધા જે અવતાર છે ને એ કયા ભગવાન ધારે છે? અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ ભગવાન છે ને એ જ બધા અવતાર ધારણ કરે છે. ને પોતે તો સદા દ્વિભુજ છે. એટલે પોતે કેવા રહે છે? દ્વિભુજ છે. એમનું મૂળ રૂપ કેવું છે? દ્વિભુજ છે અને શ્યામ સુંદર છે. અને ઉપનિષદ તથા સાંખ્યશાસ્ત્ર ને યોગશાસ્ત્ર અને પંચરાત્ર, આ મહારાજે જે 4 શાસ્ત્ર કીધા ને કે 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણે ને એ જ સંપૂર્ણ જ્ઞાની કહેવાય. એવું નહીં કે ભાઈ 2-3 શાસ્ત્રમાંથી તમને 2-3 કડીઓ મળીને તમે ઉઠાઈને સિદ્ધાંત સાબિત કરી દીધો, એવું નહીં. મહારાજે એક વચન તો આનું પણ આખું લખ્યું છે કે 4 શાસ્ત્ર કરીને ભગવાનને જાણ્યાનું, એને જ સંપૂર્ણ જ્ઞાની કીધો છે. પછી એક શાસ્ત્રને છોડી દે અને એક શાસ્ત્રનો સિદ્ધાંત ખોટો પાડીને ખાલી જે બીજી બધી વાતોથી સિદ્ધ કરી દે તો એવી રીતે નહીં, એને સંપૂર્ણ જ્ઞાની ના કહેવાય. એટલે એની પણ આપણે ભવિષ્યમાં ચર્ચા કરીશું. અને આ બધા શાસ્ત્રોમાં આવી રીતે જ ભગવાનનું સ્વરૂપ વર્ણન કરેલું છે. એવી રીતે પરોક્ષપણે ભગવાનનું સ્વરૂપ કહ્યું. એટલે આ પરોક્ષ સ્વરૂપ થયું કે જે અક્ષરધામમાં ભગવાન જે ધામની પ્રાપ્તિ કરવાની છે ને આપણે, એ ધામમાં ભગવાન કયા રૂપે બિરાજમાન રહે છે ને એનું વર્ણન કર્યું. અને રાધિકાજી લક્ષ્મી સહિત અને દ્વિભુજ છે. અહીંયા મુરલીધર નહીં લખ્યું, પણ તમે વચનામૃત પરથારો વાંચો ને તો હવે વચનામૃત પરથારો નંદ સંતોએ કેમ લખેલો છે કે આ જ વસ્તુ એમને પહેલેથી સમજાય છે કે જે ધામ છે એ ગોલોક મધ્ય જ છે અક્ષરધામ, અને એમાં શ્રી કૃષ્ણ ભગવાનનું વર્ણન એમાં આવી રીતે જ વર્ણન છે. ને એમાં વધારે વિસ્તૃત વર્ણન કરે છે કે 2 હાથે વાંસળી વગાડે છે, પછી મોરપીંછ મુગટ ધારણ કરેલો છે. તો એ ભગવાન શ્રી કૃષ્ણ રૂપે રાધા લક્ષ્મી સહિત બિરાજમાન રહી છે. એ આપણા સંપ્રદાયમાં ફિક્સ કરીને આપેલું છે કે ભગવાનનું પરોક્ષ રૂપ આવી રીતે આપણે સ્વીકારેલું છે. હવે પરોક્ષ રૂપ અહીંયા મહારાજે કેવી રીતે સ્વીકારેલું છે કે ભાઈ એમને પોતે તો એ ભગવાન અવતાર ધારણ કરીને હતા, તો એમને તો પોતાનું મૂળ રૂપ ખબર હોય ને. અને બીજા નંદ સંતો કેવા હતા? સમાધિ સ્થિતિવાળા હતા કે એ પોતે સમાધિમાં જઈને મેં કીધું ને કે આ તો નિર્ગુણ રૂપ છે, એને તમે આ વાણી, મન ને ઇન્દ્રિયો થકી એનો અનુભવ ના થાય, તો સમાધિમાં જાઓ તો એ ભગવાનના રૂપના દર્શન કરી શકો તમે. એટલે શ્રીજી મહારાજના દર્શન તો બધા કરતા હતા, પણ શાસ્ત્રોમાં એવી રીતે ઉલ્લેખ કેમ છે કે શ્રીજી મહારાજે દિવ્ય રૂપે દર્શન આપ્યું કે શ્રીજી મહારાજ જે દેહ લઈને આવ્યા હતા એ મનુષ્ય જેવો દેહ લઈને આવ્યા હતા. એટલે એ પણ ચૈતન્ય છે, એ મૂર્તિ પણ ચૈતન્ય છે, કેમ કે એ ભગવાને ધારેલી છે. એટલે એ પ્રકૃતિ પણ ચૈતન્ય બની ગઈ. પણ દિવ્ય રૂપ એટલે કયું રૂપ? તો આ અક્ષરધામનું રૂપ મહારાજ દર્શન કરાવતા હતા બધાને. રાધા લક્ષ્મી સહિત ધર્મ મૂર્તિ ત્યાં પણ બિરાજમાન છે, અને બીજા પાર્ષદો સહિત આ ભગવાન દર્શન કરાવતા હતા. એટલે એને જ્યારે એ લોકોને દર્શન કરાવતા હતા એટલે બધાને ખબર પડી કે આ એ જ ભગવાન આવ્યા છે. એટલે પરથારામાં એવી રીતે લખ્યું પછી. એટલે મહારાજે શું કીધું કે પરોક્ષ રૂપ ને પ્રત્યક્ષ રૂપ. હજુ પ્રત્યક્ષ રૂપ પર આગળ જઈએ છે, પણ સૌથી પહેલાં શું સમજાયું? પરોક્ષ રૂપ. હવે તમે કોઈ પણ શાસ્ત્ર જોઈ લો, વચનામૃત પરથારો જોઈ લો, તો એમાં પરોક્ષ રૂપથી જ આપણા સંપ્રદાયની શરૂઆત કરશે. ભક્ત ચિંતામણી પ્રકરણ પહેલું જોઈ લો તો પહેલાં પરોક્ષ રૂપ સમજાવશે. પુરુષોત્તમ પ્રકાશ પ્રકરણ પહેલું જોઈ લો તો પહેલાં પરોક્ષ રૂપ સમજાવશે. ધામ વર્ણન ચાતુરી જોઈ લો તો પહેલું પરોક્ષ રૂપ સમજાવશે. ધામનું વર્ણન, એમાં ભગવાનનું વર્ણન આ રીતે. વાસુદેવ મહાત્મ્યમાં પણ આ પરોક્ષ રૂપ આવી રીતે જ સમજાવે છે, અને પછી અવતાર કયા કયા લે છે ને એ સમજાવે છે. એટલે આ એક રૂપતા છે. બધા અમુક લોકો એવી રીતે આને વખોડી કાઢે છે અથવા ઇગ્નોર કરી દે છે. ખાલી શ્રી કૃષ્ણ ભગવાન આવ્યું ને એટલે ઇગ્નોર કરી દે છે કે આપણે આ જાણવાની જરૂર નથી. પણ આપણે પરોક્ષ રૂપ જાણવાનું આમાં એટલે એ લોકો એવું કારણ આપે છે કે આ શબ્દભેદ છે, કે ભાઈ મહારાજે શબ્દ વાપર્યા છે પણ આપણે એને માનવાના નથી. પણ શબ્દભેદ ક્યારે કહેવાય? કે એક જગ્યાએ અલગ વર્ણન હોય, બીજી જગ્યાએ અલગ વર્ણન હોય, પણ અમે જે શાસ્ત્રના પ્રમાણો આપ્યા તો એમાં બધામાં એકરૂપતા છે. અને ભક્ત ચિંતામણીમાં તો આખી ભક્ત ચિંતામણી લખ્યા પછી 159માં પ્રકરણમાં શું લખે છે? ગોલોકધામનું વર્ણન. એટલે ગોલોક મધ્ય અક્ષરધામમાં આ શ્રીજી મહારાજની પ્રાપ્તિ કયા રૂપે કરવાની છે, તો એમાં તો બહુ વિસ્તૃત વર્ણન કરે છે નિષ્કુળાનંદ સ્વામી કે જે અક્ષર બ્રહ્મધામ છે એમાં શ્રી કૃષ્ણ ભગવાન છે, રાધા લક્ષ્મી સહિત છે, એની બીજી સખીઓના નામ કહે છે, ને કેવી રીતે પાર કરવાનું છે, એ બધું જ એમાં વર્ણન આપેલું છે. એટલે નિષ્કુળાનંદ સ્વામી અંતે પ્રાપ્તિ મહારાજની કયા રૂપે બતાવે છે? એ રૂપે કેમ બતાવે છે? કેમ કે એ પરોક્ષ રૂપ છે, એ સ્વીકારેલું છે. એટલે તમને પ્રશ્ન થાય કે આવું કેવી રીતે લખ્યું છે કે વચ્ચે મહારાજને સર્વોપરી બતાવી દીધા અને પછી છેલ્લે પહેલાં શરૂઆત શ્રી કૃષ્ણથી કરે છે ને પછી છેલ્લે એવું કહે છે કે આપણે ભગવાનને ધામમાં શ્રી કૃષ્ણ રૂપે છે. તો આવું કેમ? તો આવો પ્રશ્ન થાય ને તો અહીંયા આ વસ્તુ સમજવાની છે. કોઈ તમને પ્રશ્ન પૂછે અથવા તમારા મનમાં પણ તર્ક થાય તો મહારાજે બધું સ્પષ્ટ કરેલું છે. અને આપણા નંદ સંતોએ એટલે જ પથારામાં સ્પષ્ટ કર્યું છે આ વસ્તુ પહેલાં.
એટલે તમે કોઈ બી વચનામૃત વાંચો ને તો પહેલો પરથારો વાંચવાનો, એટલે તમને એ ખબર પડશે કે શ્રી કૃષ્ણ ભગવાનને અવતારી કેમ કીધા છે મહારાજે અમુક વચનામૃતમાં લખ્યું છે ને કે શ્રી કૃષ્ણ ભગવાન એક જ અવતારી છે. એટલે અવતારી કેમ કીધા છે શ્રી કૃષ્ણ ભગવાનને? કેમ કે જે અક્ષરધામમાં ભગવાનનું મૂળ રૂપ છે ને, હું કૃષ્ણ અવતારની વાત નહીં કરતો, એની પછી વાત કરીએ આપણે, એ મહારાજ જ કરશે. પણ અહીંયા જે અક્ષરધામનું મૂળ રૂપ છે ને એની મહારાજ વાત કરે છે કે એ સદા છે, નિત્ય છે અને અનાદિ છે. એટલે એને કોઈ બદલી ના શકે એ રૂપને. આ વસ્તુ લોયા 18માં સમજાવે છે કે જે વરાની ભક્તિ કરતા હોય તો ત્યાં કંઈ વરા રૂપે ના થઈ જાય. ત્યાં જે ભગવાનનું રૂપ છે ને આવું એના રૂપે થઈ જાય. એટલે કંઈ ભગવાનના અલગ અલગ અવતારો થાય તો એ અવતારોના રૂપ પ્રમાણે ત્યાં રૂપ ના બદલાઈ જાય. એટલે અહીંયા શ્રીજી મહારાજ રૂપે બધા અક્ષરધામમાં કલ્પના કરે છે એ એવી રીતે નહીં કરવાની. આ વસ્તુ આપણા નંદ સંતોએ ક્લિયર કરેલી છે કે અક્ષરધામમાં આપણે ભગવાનની કલ્પના કયા રૂપે કરવાની છે? શ્રી કૃષ્ણ રૂપે કરવાની છે અને રાધા લક્ષ્મી સહિત કરવાની છે. આ મહારાજનું પ્રમાણ છે. આ મહારાજની વાણી હું તમને સમજાવું છું. તમને ભલે બધાએ બીજી રીતે સમજાવ્યું હોય, પણ આ મહારાજે પોતે કહેલી વાણી છે. ને સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 41 એમાં બ્રહ્મપુરધામનું વર્ણન કરે છે. અને મેં આગળ જે શાસ્ત્રોના રેફરન્સ આપ્યા એ બધા તમે જોઈ લો. આમાં એકરૂપતા જ છે. આવી રીતે જ વર્ણન છે ભગવાનનું. એટલે જે બધા અવતારી કરે છે ને, તો અવતારી કોને કહેવાય? તો આ ભગવાનને કહેવાય. અહીંયા મેં શ્રી કૃષ્ણ ભગવાનનો ફોટો કેમ મૂક્યો છે? તો આ ભગવાનને અવતારી કહેવાય. એટલે મહારાજે સ્વીકારેલું પરોક્ષ રૂપ કયું થયું? ગોલોક મધ્ય અક્ષરધામમાં મહારાજે જ વર્ણન કર્યું કે ભગવાન શ્રી કૃષ્ણ રૂપે બિરાજમાન છે. પછી પરથારામાં ભગવાનના નામ પણ આપ્યા છે કે એને પરબ્રહ્મ કહે છે, પરમાત્મા કહે છે, વાસુદેવ નારાયણ કહે છે, શ્રી નારાયણ કહેવાય છે, અને શ્રીમદ નારાયણ પણ કહેવાય છે, શ્રી કૃષ્ણ કહેવાય છે અને વિષ્ણુ પણ કહેવાય છે. આ આપણા મૂળભૂત શાસ્ત્રો વાંચશો તો આ પરબ્રહ્મ પરમાત્માના બધા જે નામ છે અલગ અલગ એ પણ કીધેલા છે. એટલે અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ નામથી આનું વર્ણન કરાય છે. હવે મેં અહીંયા સ્વામિનારાયણ પણ કેમ લખ્યું છે? તો મહારાજે આ જ ભગવાન માટે નામ આપ્યું હતું. અમુક સંતોના પ્રવચન સાંભળ્યા હતા. હવે હું એ સંતોની ઉપેક્ષા નહીં કરતો, પણ એ સંતો કેવી રીતે સમજાવે છે કે મહારાજ આવ્યા અને 14મા રામાનંદ સ્વામી ધામમાં ગયા, પછી 13માં કરીને 14માના દિવસે સ્વામિનારાયણ મહામંત્ર આપ્યો અને પછી મહારાજે એવું કીધું કે હવે આજથી બીજા બધા દેવતાઓના નામ બંધ. હવે આટલું અસત્ય જ્ઞાન શિષ્યોને આપે છે એ એક બહુ મોટી મૂર્ખામી કહેવાય કે આવું આપણા શાસ્ત્રોમાં ક્યાં લખ્યું છે કે સ્વામિનારાયણનું નામ આપ્યું એટલે બીજા બધા બંધ કરાવી દીધા. આજે પણ તમે જે આપણો દીક્ષા મંત્ર છે એ શ્રી કૃષ્ણથી જ ચાલુ થાય છે. કેમ? તો આપણું જે પ્રાપ્તિ છે એ કયા રૂપે કરવાની છે? શ્રી કૃષ્ણ ભગવાનની આપણા ઈષ્ટદેવ તરીકે સ્વીકારેલા છે. કેમ? કે એમનું મૂળ રૂપ શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે ભગવાને. એટલે આપણી જે ગતિ છે એ શ્રી કૃષ્ણ તરફ છે. એટલે આપણો દીક્ષા મંત્ર એ રીતે છે. અને સ્વામિનારાયણ નામ પણ કંઈ ભગવાન ત્યારે 14માના દિવસે મંત્ર આપે છે સ્વામિનારાયણ, તો એ કંઈ એવું નહીં કહેતા કે આ મારું નામ છે. કેમ કે હજુ તો ભગવાને એમની ઓળખાણ જ નહીં આપી ભક્તોને. પછી સમાધિ પ્રકરણ ચાલુ કરે છે. એટલે આ એક નામ આપે છે કે આ જે અક્ષરધામના અધિપતિ છે એ કેવા છે? સર્વના સ્વામી છે. એટલે સર્વના સ્વામી એવા નારાયણ એટલે આ ભગવાનનું અહોનિશ જાપ કરવા આપે છે. એટલે 24 કલાક પવિત્ર દેહ અપવિત્ર દેહ જેમ રામ રામ કરો એમ સ્વામિનારાયણ ભગવાનનું એક નામ છે. અને દીક્ષા મંત્ર શું છે કે એના માટે તમારે આસન શુદ્ધિ જોઈએ, દેહ શુદ્ધિ જોઈએ, એના નિયમ છે. એટલે દીક્ષા મંત્રનું મહત્વ છે. અને આ નામ અહોનિશ જપવા માટે આપ્યું છે. અને આ નામ કોનું છે? અક્ષરધામના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે. અને આને જ અવતારી કહેવાય. એટલે મહારાજે શ્રી કૃષ્ણ અવતારી કેમ લખ્યું છે કે અહીંયા અક્ષરધામના અધિપતિ જે શ્રી કૃષ્ણ સચ્ચિદાનંદ રૂપ છે, માયાના ગુણોથી પર છે, એને ભગવાન અવતારી કહેવા માગે છે. અને પછી પ્રત્યક્ષ રૂપ સમજાવે છે. એટલે આગળ કૃષ્ણ અવતારની વાત કરશે અને પછી આપણે ઉપસંહાર પણ જોઈશું. પણ આટલે સુધી તમે મગજમાં ફિટ કરી દો કે મહારાજ જે વસ્તુ સમજાવવા માગે છે ને, શિક્ષાપત્રીમાં હવે તમને લાઈટ થશે કે કેમ શ્રી કૃષ્ણ ને પરબ્રહ્મ કીધા મહારાજે. આના કારણે કે આપણા સંપ્રદાયમાં ભગવાનનું જે મૂળ રૂપ છે ને એ શ્રી કૃષ્ણ રૂપ સ્વીકારેલું છે. અને આ શાસ્ત્રો મહારાજે આ શાસ્ત્રોના સંદર્ભ જે 4 શાસ્ત્રો કીધા એમાં આવા સ્વરૂપનું વર્ણન છે ને એ લોકોએ બધા નંદ સંતોએ સમાધિ સ્થિતિમાં આ રૂપના દર્શન કરેલા છે. એટલે આપણને ફિક્સ કરીને આપ્યું છે કે આપણે આ રૂપ માનવાનું છે ભગવાન.